ફ્રેન્ડ્સ, બધાને રોજે રોજ કંઈક નવો નાસ્તો કરવાનું મન તો થતું જ હોય છે, પણ રોજ એક જ પ્રશ્ન થતો હોય છે, એવો તો કેવો નાસ્તો બનાવો જે ફટાફટ બની પણ જાય અને સાથે સાથે હેલ્ધી પણ હોય. તમે ઇડલી ઢોસા અને સમોસા પકોડા ખાઈને કંટાળી ગયા છો, તો આજે હું આપણા માટે એક નવી જ રેસીપી લઈને આવી છું, જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ બનશે અને ફટાફટ બનીને તો તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, ચાલો આજની નાસ્તાની રેસીપી ફટાફટ શરૂ કરીશું. ફ્રેન્ડ્સ, આજનો નાસ્તો બનાવવા માટે આપણે એક વાટકો ઘઉંનો જાડો લોટ લઈશું. આપણે જે ભાખરીમાં વાપરતા હોય તે લોટ લેવાનો છે. પછી આપણે એ જ વાટકાના માપથી અડધો વાટકો ચોખાનો લોટ લઈશું. ફ્રેન્ડ્સ, અહીં તમારે કોઈ પણ વાટકો કે કપનું માપ સેટ કરી લેવું, જેથી કરીને બધું પરફેક્ટ માપ તમારે આવે. તો ફ્રેન્ડ્સ, આમ જોઈએ તો અહીં આપણે મોટી 4 ચમચી ચોખાનો લોટ લીધો છે. તો પહેલાં આપણે બંને સરસ એવું મિક્સ કરી દઈશું. અહીં જો તમે ચોખાનો લોટ ના હોય તો તેની જગ્યાએ તમે 2 ચમચી જેટલો કોર્નફ્લોર પણ લઈ શકો છો. અને આ ફ્રેન્ડ્સ, તમારી પાસે જો ચોખાનો લોટ અને ઘઉંનો જાડો લોટ ના હોય ને તો તેની જગ્યાએ તમે બીજી વસ્તુ પણ એડ કરી શકો છો. તો આપ મારો વિડીયો આગળ જોજો, તો હું તમને આગળ વિડીયોમાં જણાવીશ કે તમારી પાસે જો ઘઉંનો કકરો લોટ ના હોય તો તેની જગ્યાએ તમે કયો લોટ એડ કરી શકો છો. તો હવે આ બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો આપણે એક વાટકો ખાટી છાશ લઈશું. તો હવે થોડી થોડી એડ કરતા જઈશું અને બેટર બનાવી લઈશું. અહીં તમારી પાસે જો દહીં હોય તો તેને પણ તમે લઈ શકો છો અને તમારે થોડુંક પાણી એડ કરી દેવું. તો ફ્રેન્ડ્સ, એક વાટકો છાશનો આપણે ઉપયોગ કરી લીધો છે. તો પાછો આપણે અડધો વાટકો છાશ એડ કરી દઈશું અને ફરી પાછું બધું હલાવીને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, અહીં આપણે છાશનું માપ પરફેક્ટ ના કહી શકીએ, કેમ કે આપણે અહીં ચોખાનો લોટ એડ કર્યો છે. તો ચોખાનો લોટ કેટલું પાણી અબ્ઝર્વ કરે ને તેનું કાંઈ નક્કી ના હોય, એટલે આપણે તે પ્રમાણે છાશ એડ કરવાની છે. એ રીતના થોડું બેટર થાય એ રીતે આપણે છાશ એડ કરીશું. અને જો તમે દહીં એડ કરતા હોય તો તમારે તેને થોડુંક પાણી એડ કરી દેવાનું. તમે જોશો આ રીતના આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું છે. તો આને થોડીક વાર માટે આપણે હવે સાઈડ પર રાખી દઈશું. ત્યાં સુધી આગળની બીજી પ્રોસેસ કરીશું. ફ્રેન્ડ્સ, હવે આપણે એક વાસણ લઈશું, તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. ફ્રેન્ડ્સ, તેલ આપણે ગરમ થાય એટલે આપણે થોડીક એવી હિંગ એડ કરી દઈશું, રાઈ એડ કરી દઈશું. પછી આપણે થોડાક મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, મીઠા લીમડાના પાન આપણે રીતના હાથેથી જ કટ કરવાના છે. જો ચાકાથી કટ કરશો તો તે સાવ બારીક એવા કટ થશે. પછી થોડીક એવી હિંગ એડ કરી દઈશું. બધું સરસ રીતે સતરાય એટલે આપણે તેમાં નાની ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. હવે ડુંગળીને હલાવીને આપણે પહેલાં મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, અહીં આપણે ડુંગળી પણ બહુ ચાજી નથી કરવા દેવાની, ફક્ત 1 થી 2 મિનિટ માટે રીતના પકવી દઈશું, જેથી કરીને ડુંગળી છે આપણી થોડીક સોફ્ટ થઈ જાય. 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો સાથે જ આપણે ઝીણું સમારેલું ગાજર એડ કરી દઈશું. પછી એડ કરીશું ઝીણું સમારેલું મરચું અને સાથે એડ કરી દઈશું ઝીણું સમારેલું ટમેટું. હલાવીને સરસ એવું મિક્સ કરી દઈશું અને 1 થી 2 મિનિટ માટે ફરીવાર પકવી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેમાં એડ કરીશું બટેટાનું ખમણ. એ મેં મીડિયમ સાઇઝનું નાનું બટેટું હતું તેના રીતના ખમણી લીધું છે. તો આપણે તે પણ સરસ એવું મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણા બધા શાકભાજી સરસ એવા મિક્સ થઈ ગયા છે. તો આપણે થોડાક મસાલા કરી દઈશું. તેમાં એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે થોડું નમક એડ કરી દઈશું. નમક તમે તમારા સ્વાદ વધુ ઓછું કરી શકો છો. તો આપણે હલાવીને બધું મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, અહીં તમારી ગેસની ફ્લેમ સાવ લો જ રાખવાની છે. જો હાઈ હશે ને તો આપણો નાસ્તો નીચેથી ચોટવા લાગશે. હવે બધું એટલા સરસ મિક્સ કરી દઈશું. આમાંથી પાણી જ્યાં સુધી ઓબ્ઝર્વ થશે ને ત્યાં સુધી જ આપણા નાસ્તાને પકવવાનો છે, બહુ ઝાઝો નથી પકવવાનો. બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે તેમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું. જો મેં તમે લસણ અને ડુંગળી ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હલાવીને પહેલાં સરસ એવું મિક્સ કરી દઈશું. જો ફ્રેન્ડ્સ, તમારી પાસે ટમેટા કેચઅપ ના હોય તો તમે એમાં અડધી ચમચી ખાંડ અને અડધી ચમચી લીંબુનો રસ પણ લઈ શકો છો. તો પણ ટમેટા કેચઅપ જેવો ફ્લેવર આવી જશે, એટલે ખટમટો ફ્લેવર આવી જશે. તો અમે હવે 1 મિનિટ માટે પકવી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોશો કે બધું સરસ એવું પાકી ગયું છે. તમારે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણામાં એવો એક મસાલો એડ કરીશું ને જેથી કરીને આપણા નાસ્તાનો સ્વાદ 100 ગણો વધી જશે. તો ફ્રેન્ડ્સ, આ મસાલો તમે ગેસની ફ્લેમ બંધ કરી દો પછી એડ કરવાનો છે. તો આપણે 1 ચમચી મેગી મસાલો એડ કરી દઈશું. હવે આપણે તેને હલાવીને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી જ મેગી મસાલો એડ કરવાનો છે. તો આપણે બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો આપણે ઠંડો થવા દઈશું. ફ્રેન્ડ્સ, આપણે મસાલો બધું તૈયાર કર્યું ત્યાં સુધીમાં આપણું બેટર પણ સરસ એવું સેટ થઈ ગયું છે, તમે જોઈ શકશો. હવે થોડુંક તેને હલાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેમાં નમક એડ કરી દઈશું. નમક આપણે અહીં બેટર પૂરતું જ એડ કરવાનું છે. સાથે જ આપણે એડ કરી દઈશું લીલા ધાણા. હવે આપણે હલાવીને બધું મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોશો કે બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે એડ કરી દઈશું. તો હવે આપણે સરસ એવું બધું મિક્સ કરી દઈશું. પછી આપણે જો લાગશે તો એમાં થોડીક એવી છાશ એડ કરી દઈશું કે અહીં આપણે થોડુંક બેટર જેવું તૈયાર કરવાનું છે.
તો ફ્રેન્ડ્સ તમે જોશો કે બધું સરસ મિક્સ થઈ ગયું છે. તો આપણું બેટર અહીં પરફેક્ટ છે. અહીં આપણે અહીં બધું પાતળું નથી કરવાનું. આ રીતે આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું છે. તો ફ્રેન્ડ્સ આપણે વઘારી લઈશું. તમારી પાસે જો નોનસ્ટિક પેન હોય તે પણ તમે લઈ શકો છો. તેમાં આપણે થોડુંક એવું તેલ એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ હવે આપણે તેમાં થોડીક એવી રાઈ એડ કરી દઈશું અને સાથે થોડાક સફેદ તલ એડ કરી દઈશું. જે બેટર બનાવ્યું હતું તે એડ કરી દઈશું. આ રીતે આપણે પાથરી દઈશું. અહીં તમારે બેટર બહુ જાજુ નથી રાખવાનું. જો જાડું થશે તો આપણો નાસ્તો ચડશે નહીં, અંદરથી કાચો રહી જશે. એટલે મીડિયમ એવું આપણે અહીં બેટર એડ કરી દઈશું અને આપણે ચમચીની મદદથી તેને આવી રીતના સરસ એવું પાથરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક વાતનું તમારે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે પણ બેટર એડ કરીએ ને ત્યારે આપણે ગેસની ફ્લેમને લો રાખવાની છે અને પછી આપણે તેને મીડિયમ કરી દેવાની છે. 1 મિનિટ જેવું થાય એટલે પછી આપણે ઉપર પણ સફેદ તલ એડ કરી દઈશું. 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે નાસ્તાને આ રીતના હળવાથી પલટાવી દઈશું. પેલા આ રીતના નીચે ફેરવી દઈશું. ચમચીની મદદથી તેને આપણે પલટાવી દઈશું આ રીતે. ફ્રેન્ડ્સ 2 મિનિટ જેવું થઈ ગયું છે. ફરી પાછું આપણે નાસ્તાને ચેક કરી લઈશું. તો તમે જોશો કે નાસ્તો આપણા બંને બાજુથી સરસ એવો ચડી ગયો છે. તો ફ્રેન્ડ્સ હવે આ નાસ્તાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. આવી રીતના બીજા બધા નાસ્તો બનાવીને તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો ઇડલી ઢોસા અને સમોસા કચોરીને પણ ભૂલાવી દે તેવો આજનો ઘઉંના લોટનો નાસ્તો. આ નાસ્તો તમે ગરમા ગરમ ચા સાથે, ટમેટા કેચઅપ સાથે અથવા શેઝવાન સોસ સાથે પણ સર્વ કરી શકશો. તો હવે તમને જો ઉનાળામાં કંઈ નવીન ટ્રાય કરવાનું મન થતું હોય ને ફ્રેન્ડ્સ, તો તમે એકવાર આ જરૂરથી ટ્રાય કરજો. કેમ કે આ નાસ્તો આપણો હેલ્ધી પણ છે. ખૂબ જ ઓછા તેલમાં અને ઘઉંમાંથી બનેલો છે. કેમ કે આપણે આ મેંદો તો જરાનો પણ ઉપયોગ નથી કર્યો. તો ફ્રેન્ડ્સ એકવાર તમે ટ્રાય કરજો. પછી મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને હેતસ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી પાછા મળીશું નવા સ્વાદ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.